નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોકસમાં હું અર્પિતા પંડ્યા આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીશું હેડલાઇન્સથી। રાજ્યવ્યાપી કેમિસ્ટ હડતાળના જાહેરાતના પગલે જૂનાગઢમાં પણ દવાઓની દુકાનો બંધ રાખવામાં આવી હતી। જોકે દર્દીઓએ કોઈ અગવડ ન પડે તે માટે જૂનાગઢ કેમિસ્ટ એસોસિએશન દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં 3 મેડિકલ સ્ટોર ખુલ્લા રાખવામાં આવ્યા હતા। ઓનલાઈન દવાઓના વેચાણ પર રોક, કોર્પોરેટ કંપનીઓ દ્વારા થતી ડિસ્ટ્રીબ્યુશન વ્યવસ્થા બંધ કરવા તેમજ નકલી અને ભેળસેળ દવાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે કેમિસ્ટ એસોસિએશન દ્વારા હડતાળ પાડવામાં આવી હતી। आज तारीख 20/5/2026 रोज अमरा ऑल इंडिया एसोसिएशन और गुजरात फेडरेशन एसोसिएशन आदेश अनुसंधाने आज समग्र जूनागढ़ की दवा बजार की एक दिवस बंधनु ऐलान आपेल है। अमरी मुख्य मागणीओ ऑनलाइन दवाओ जे आवे छे एनी अंदर फेक प्रिस्क्रिप्शन बनावी गर्भपातनी गोळीओ नशाकारक दवाओ मंगावी અને યુવાધન બરબાદ થાય છે એને બંધ કરવા માટેની અમારી સરકાર પાસે માગણી છે। જૂનાગઢમાં મેડિકલની હડતાલ હોવાથી જે આ વિરોધ છે એ ઓનલાઈન દવા જે ડુપ્લિકેટ દવાઓ આવે છે તેના વિરોધમાં છે। જૂનાગઢમાં 3 મેડિકલો ખુલ્લા છે। ટોટલ જૂનાગઢમાં 3 મેડિકલો ખુલ્લા છે। અત્યારે અમે સ્ટાફે વધારી દીધો છે અને આપ જોઈ શકો છો કે લાઈનમાં વારો આવે છે, છતાંય અમે ઝડપી સર્વિસ આપીએ છીએ।